પ્રમુખ સાહેબ મહારાજનું રોજબરોજનું કાર્ય એટલે પત્ર લેખન. આજે પણ પ્રમુખ સાહેબ મહારાજ પત્ર લેખનમાં જોડાઈ ગયા હતા. પણ આજના પત્ર લેખનમાં કાંઈ વિશેષ હતું. પત્ર લેખનમાં બાપા જોડાયા અને જેવો પત્ર હાથમાં લીધો અને જેવી જ વાંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું પત્ર વંચાય જ નહીં, એક પણ વસ્તુ વંચાય નહીં. તેથી પ્રમુખ સાહેબ મહારાજે બીજા સંતોને પણ આપ્યો. બીજા સંતો પણ તે વાંચવાની મથામણ કરી, પરંતુ કોઈ વ્યક્તિનું નામ કે ગામ કશું જ વાંચી શક્યા નહીં. ત્યારે એક સંતે જોયું કે તે પત્ર પર એક પોસ્ટ ઓફિસનો સિક્કો મારેલો હતો. ત્યારે તે જોતા ખબર પડી કે આ પત્ર હિંગટિયા ગામનો છે. અને પ્રમુખ સાહેબ મહારાજને ખબર હતી કે હિંગટિયા ગામમાં આપણી સંસ્થાના સંતો વિચરણ કરે છે. તેથી પ્રમુખ સાહેબ મહારાજે હિંગટિયા ગામના સંતોને ફોન કર્યો, પરંતુ તે ફોન લાગી શક્યો નહીં, કારણ કે તેમાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો. એ પછાત વર્ષના ગામડા, તેથી તેમાં નેટવર્કનો ખૂબ પ્રોબ્લેમ હતો. તેથી પ્રમુખ સાહેબ મહારાજે 5 કલાક સુધી તેમને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફોન થઈ શક્યો નહીં. તેથી પ્રમુખ સાહેબ મહારાજને એક વિચાર આવ્યો કે જે હિંગટિયા ગામ છે તેની નજીક આપણું એક હિંમતનગરનું એક મંદિર છે. ત્યાં મંદિરમાં તેમણે પછી ફોન કર્યો અને કહ્યું કે આપણા જે સંતો હિંગટિયા ગામમાં વિચરણ કરવા જાય છે એ પાછા આવે ત્યારે એમને કહેજો કે બાપાનો ફોન આવ્યો હતો અને તે મને તરત ફોન કરાવજો. ત્યારે હિંમતનગરમાં જ્યારે પોતાના સંતો એટલે કે આપણી બીએપીએસ સંસ્થાના સંતો આવ્યા ત્યારે તે સંતોએ બાપાને ફોન કર્યો. ત્યારે બાપા કહેવા લાગ્યા કે સંતો, હિંગટિયા ગામમાં તમે જે વિચરણ કરવા જાઓ છો ત્યાં એક વ્યક્તિનો પત્ર છે, પરંતુ તેમાં તે પત્રમાં કોઈ પણ વિગત વાંચી શકાય કે ઉકેલી શકાય તેવી નથી. તેથી તમે તપાસ કરજો કે પત્ર કોનો હતો અને તેમને શેની જરૂર છે, તો આપણાથી તે જરૂરિયાત તેમની પૂરી કરી શકાય. સંતોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે એક સમય માથા ભારે અને 1 વર્ષ પહેલાં જ પ્રમુખ સાહેબ મહારાજના ડોર મીટિંગના સહવાસથી પોતાની કુપ્રવૃત્તિઓ મૂકી દીધેલા રેશમા પારઘીનો એ પત્ર હતો. અને એ પત્ર પણ શેનો હતો કે ગામમાં એમનો હેડપંપ, પાણી પીવાનો પંપ બગડી ગયો હતો, તેની મરામત કરવા માટે પ્રમુખ સાહેબ મહારાજને જણાવ્યું હતું. પ્રમુખ સાહેબ મહારાજને જ્યારે ખબર પડી ત્યારે પ્રમુખ સાહેબ મહારાજે તે સંતોને કહ્યું કે તમે જાતે જ જજો તે પંપને મરામત કરવા માટે, અને જો એવું લાગે ને તો એ પંપને નવો પણ તમે નાખી આપજો. આ હતા પ્રમુખ સાહેબ મહારાજ. અને પેલા ભક્ત પણ કેવા કે હેડપંપ બગડી ગયો તો એમને સરકારને ના કીધું, પરંતુ બીએપીએસ સંસ્થાના ગુરુ પ્રમુખ સાહેબ મહારાજને કહ્યું. એમને કેવો ભરોસો હશે પ્રમુખ સાહેબ મહારાજ પર. આ આદિવાસી રેશમા પારઘીને પ્રમુખ સાહેબ મહારાજ પર કેવો ભરોસો હશે કે હું સરકારને કહીશ ને તો એ કદાચ એ કાર્ય નહીં થાય, પરંતુ જો પ્રમુખ સાહેબ મહારાજને કહીશ ને તો એ કાર્ય 100% થઈ જશે. તો આ હતા પ્રમુખ સાહેબ મહારાજ. એક નાના નાના વ્યક્તિઓ, નાના નાના હરિભક્તને એક પત્ર પાછળ તેઓ કેટલા મરામત કરતા રહ્યા, એમણે કેટલી માથાકૂટ કરી. અને એની જગ્યાએ આપણે હોય તો આપણે તો પત્ર ના વંચાય તો આપણે તેમાં ખુશ રહીએ. કેમ કે આપણું એક કાર્ય ઓછું થયું. પ્રમુખ સાહેબ મહારાજે એવું ના કર્યું. પ્રમુખ સાહેબ મહારાજે તે ઇમ્પોર્ટન્ટ સમજ્યું અને પોતાના હરિભક્તનો પત્ર આવ્યો તો એને કંઈક સમસ્યા હશે, એને કંઈક પ્રોબ્લેમ હશે, તેમનો વિચાર કરી અને ઠેઠ હિંગટિયા ગામ સુધી પ્રમુખ સાહેબ મહારાજે પોતાના સંતો દ્વારા પૂછાયું. તો પ્રમુખ સાહેબ મહારાજને આ પોતાના ભક્તો પ્રત્યે કેવો પ્રેમ હશે. પ્રમુખ સાહેબ મહારાજે આ પ્રસંગ પરથી આપણને તેમના જીવન સૂત્ર આપેલા તે સરદાર થાય છે કે બીજાના સુખમાં આપનું સુખ અને બીજાના ભલામાં આપનું ભલું. પ્રમુખ સાહેબ મહારાજે એમના જીવનમાં જે સૂત્ર આપ્યા છે ને એ સરદાર પાડ્યા
એ આપણને આ પ્રસંગ દ્વારા ખબર પડે. એક આદિવાસી રેશમા પારગીના આ પ્રસંગ પરથી આપણને પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન જોવા મળે કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન કાંઈ એક રોડ નહીં હોય, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એમના નિયમો, એમના ગુરુ, એમના ભગવાનને રાજી કરવા માટે એમને જે કંઈ પણ છોડ્યું, જે કંઈ પણ નિયમો લીધા એ તેમના જીવનકાળ દરમિયાન તો પાડ્યા, પરંતુ એના દ્વારા અનેક જીવોને પ્રેરણા પણ મળે તેવા જ તેમને જીવન અને નિયમો પાડ્યા. તો આપણે પણ આવા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આવા નિયમો અને તેમને રાજી કરવાના ભાવથી આપણે પણ આપણું જીવન વ્યતીત કરવાનું છે અને આપણે પણ અંતે તો અક્ષરધામ જ પ્રાપ્ત કરવાનું છે. આ એક આદિવાસી પ્રમુખ સ્વામી મહારાજના વિશ્વાસ હતો, તેવો આપણે પણ વિશ્વાસ રાખવાનો છે. આપણી જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ આપણા ખરાબ સંજોગો આવે તો આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ભગવાન, તમે અમારા જીવન છો, તમે અમારા સર્વ કરતા હરતા છો, તમે છો તો તમે જ છો, કારણ કે તમે જ આ મને જીવ આપ્યો છે, તમે જ મનુષ્ય દેહ આપ્યો છે, તો તમે અમારા સર્વ કરતા હરતા પનારૂપ અમારું જીવન અક્ષરધામ સુધી લઈ જશો. તો એ ધામ કઈ રીતે મળશે? તો ગુરુની આજ્ઞા. મંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આપણા જીવનમાં જે પણ નિયમો આપે ને તે આપણે સરદાર પાડવાના છે. તો આજના આ પ્રસંગમાંથી આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ભક્તો પ્રત્યે કેટલા ભક્તવત્સલ અને પ્રેમી હતા. તો આવા જ જો તમને પ્રસંગો સાંભળવાના ગમતા હોય અને આવા જ આપણે જીવનમાં ઉતારી શકીએ તેવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રેરણાદાયી પ્રસંગો તમને સાંભળવા ગમતા હોય ને તો પ્રમુખ પ્રવચન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા પ્રસંગ દ્વારા, અને ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.